જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. દેવાધિદેવની મહારાત્રિ એટલે શિવરાત્રિ. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ શિવજી ત્રણેય અજન્મા પ્રાકટ્ય દેવો છે. તે ત્રણેય કોઈના અવતાર નથી, કોઈના સંતાન નથી. ત્રણમાં મહાદેવ મોટા અને વડીલ અધિકાર સત્તા ધરાવતા ઈશ્વર સ્વરૂપ છે. મહાશિવરાત્રિની પ્રારંભ કથા કંઈક આવી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ પ્રાકટ્ય દેવોના સંસ્કાર, શિસ્ત, સંયમ, વર્તન, વ્યવહાર સાથે સંકળાયેલા પ્રસંગ કથા શિવપુરાણમાં છે. બ્રહ્મા વિષ્ણુ વચ્ચે કોણ મોટો એ મુદ્દા વિચારભેદ થતાં ગંભીર ઝઘડો થયો. બંને શિવજી પાસે ફાઇનલ ચુકારા માટે ગયા. શિવજીએ કહ્યું કે આ એક દોરડું કે સ્તંભ છે. તેના ઉપરના છેડાને બ્રહ્મા સ્પર્શ કરી આપે અને નીચેના છેડાને વિષ્ણુ સ્પર્શ કરીને આપે, પછી ચુકારો આપું. બંને ઉપર્યા. બેમાંથી એકેયને છેડો મળ્યો નહીં. વિષ્ણુ અસમર્થતા કબૂલીને શિવજી પાસે પરત આવી ગયા. બ્રહ્માજી થાક્યા, ખોટું કરવાનું નક્કી કર્યું. રસ્તામાં આવતા કેવડાનું ફૂલ એટલે કેતકીનું ફૂલ સામે મળ્યું. શિવજીને છેતરવા માટે ફળને સાથે લીધું. સમજાવ્યું કે મેં એટલે બ્રહ્માએ આ દોરડા સ્તંભના ઉપરના છેડાને સ્પર્શ કર્યો છે એવું મહાદેવને હું એટલે બ્રહ્મા કહીશ અને તારે સાક્ષી આપવાની છે કે હા મેં આ જોયું છે કે બ્રહ્માજીએ ઉપલા છેડાને સ્પર્શ કર્યો છે. બંને મહાદેવજી પાસે આવે છે. ગોઠવણ પ્રમાણે રજૂઆત કરવામાં આવે છે. મહાદેવજી બધું ધ્યાન દ્રષ્ટિથી જોઈ લે છે અને બંનેને ગુસ્સે થઈ શાપ આપે છે. એક, બ્રહ્માનું પાંચમું મુખ જે ખોટું બોલ્યું હતું તે પરત લઈ લે છે અને કહે છે, બે, તમને બ્રહ્માજીને પૂજવાનો હવે અધિકાર નથી. પશ્ચાતાપ કરે છે, માફી માંગે છે. સાપમાં રાત આપવા બ્રહ્માજી પ્રાર્થના કરે છે. ત્યારે મહાદેવજી અસંત મુક્તિ આપે છે. એક, યજ્ઞ થાય ત્યાં તમે બ્રહ્માજી અગ્રસ્થાને રહેશો અને બ્રહ્માજીના મંદિર 2 કે 4 અપવાસ સિવાય નથી અને પૂજાતા પણ નથી. કેવડાના ફૂલને પણ સાપ આપ્યો કે ખોટા કાર્યમાં સાથ આપ્યો છે, માટે એક, તારી કેવડાની ફૂલની સુગંધ જતી રહેશે. 2, તને કોઈ દેવ મંદિરમાં પૂજા સામગ્રીમાં ફૂલ તરીકે સ્થાન નહીં આપે. ફૂલે પસ્તાવો કરી માફી માંગતા મહાદેવ રાત આપી, તું માત્ર મારા ઉપર ચંદરવા પેઠે રહી શકીશ. આનાથી વધુ કંઈ ના તને લાભ મળશે. આ ઘટનાને બ્રહ્મા વિષ્ણુને જાણ કરી કહ્યું કે 2 ઘટના સ્પષ્ટ થઈ છે, તેનો બોધ લેવો. સ્વાર્થ માટે ક્યારેય ખોટું કે અસત્ય આચરવું નહીં અને વાતની સત્યતા જાણીને પણ વાજબી હોય તો જ યોગ્ય લાગે તો જ તેને ટેકો આપો. બ્રહ્માને સર્જન ઉત્પત્તિ કયા છે, વિષ્ણુને સંચાલન લાલન પાલનના દેવ માન્યા છે અને શિવજી પોતે કલ્યાણ વિસર્જનને સંભાળ્યું છે. જય મહાદેવ, હર હર મહાદેવ.